દ્વિતીય વાર્ષિક પરીક્ષા ગણિતનું પેપર 2024 લેવાયેલું છે. આખું સોલ્યુશન ને પેપર બરોબર, અને પેપર સાચું છે, બનાસકાંઠા દ્વારા લેવાયેલું. તો પહેલું છે 0.3 ની ઉપર 12 નું પીક્યુ સ્વરૂપમાં શું થશે? તો 1/3. 3 ના 3 નીચે 9 આવે એટલે 3 ઉડી જાય, 3 એકા 3 ને 3 3 9 એટલે 3 3 ઉડી જાય, એટલે 1/3 જવાબ આવશે આનો. એક ખૂણાનું માપ તેના પૂરક કોણનો માપ કરતા 2 ગણું હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. જો પૂરક કોણ હોય તો 180 થાય અને કોટી કોણ હોય તો 90 થાય. તો શું કીધું? 2 ખૂણા, ટોટલ 3 ખૂણા હોય, 2 ખૂણાનું માપ 2 ગણું એટલે 3x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 3 કરશો એટલે કેટલા આવશે? 60. એક ખૂણાનું માપ 60 તો બે ખૂણા બાકીના ખૂણાનું શું થાય? 60 ને 60 120 થશે. ત્રીજી સરળ કોણ. સરળ કોણ એટલે કેટલું થાય? 180. કોટી કોણ એટલે કે 90. પૂરક કોણ એટલે કે 180. સરળ કોણ અને પૂરક કોણ બને 180 થશે. પછી 27 ની ઉપર x ઘાત 9 ભાગાકારમાં 3 ની ઉપર x ઘાત, તો x બરાબર કેટલું મૂલ્ય થાય? તો આ ગણતરી કરેલી. 27 ની ઉપર x ઘાત, આ ભાગાકારમાં હતા એટલે આમ કહી જાય તો શું થઈ જાય? ગુણાકારમાં 3 ની x ઘાત ને બરાબર 9. આ 27 એટલે કોની ઘાત? 3 ની 3 ઘાત, x એમના એમ. આ 3 ની x ઘાત બરાબર 3 ની 2. આ બધું જ નીચેના આ હે સરખા કરવા માટે, એટલે ઉપરની પણ ઘાત પણ કેવી થાય? સરખી થાય. નીચે 3 3 અહીંયા 3 ને અહીંયા 3 અહીંયા, તો ઉપરનું પણ કેવું છે? સરખું. ગુણાકાર તો ઘાતનો સરળ છે, 3x વત્તા x ને ઉપર 2. આ 3x ને x એટલે કેટલા થાય? 4x. આ 4 આમ કા ગુણાકારમાં, આમ કા શું થાય? ભાગાકારમાં 2/4 એટલે 2 એકા 2 ને 2 દુ 4 એટલે શું જવાબ આવશે? 1/2 જવાબ આવશે આનો. એક વાક્યના ઉત્તર કીધું છે. ત્રિકોણ એબીસી માં બી બરાબર સી, એબી બરાબર 5, બીસી બરાબર 8 સેમી હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ શું થાય? ત્રિકોણ એબીસી કોઈ પણ ની પરિમિતિ એટલે શું? 3 બાજુઓનો સરવાળો ત્રિકોણ હોય તો બી બરાબર સી હોય, બી અને ખૂણો સી સરખા હોય તો જેના ખૂણા સરખા હોય એની સામેની બાજુ પણ કેવી થાય? સરખી થાય. તો બી નો સામેની બાજુ એસી અને સી ની સામેની બાજુ એબી, એ પણ કેવા થશે? સરખા થશે. આમાં એબી બરાબર આપી દીધા 5, તો એસી બરાબર પણ કેટલા થશે? 5 થશે. આ 5 તો આ 5 જ થશે ને એબી અને બીસી બરાબર 8. ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો એબી વત્તા બીસી વત્તા સીએ એટલે 5 વત્તા 8 વત્તા 5 એટલે 18 સેમી આવશે. જવાબ શું આવશે? 18 સેમી. ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ચક્રી ચતુષ્કોણ, સરળ કોણ અને પૂરક કોણ 3 સરવાળો કેટલો થાય? 180. 7મો દાખલો. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 6 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? સમબાજુ હોય, સમબાજુ એટલે શું? જેની 3 બાજુના માપ સરખા હોય ને સમબાજુ કહેવાય. તો એક બાજુનું માપ 6, તો 3 બાજુ 6 6 દુ 12 ને 6 તરી 18. 18 ભાગ્યા 3 3 છંગ 18 એટલે 6 આયા. અર્ધ પરિમિતિ એટલે ભાગ્યા કેટલા આવશે? 2 એટલે કેટલું આવશે? ટોટલ 9 સેમી. પરિમિતિ કેટલી થશે? 6 વત્તા 6 વત્તા 6 18 સેમી. કેટલું થાય? 18 સેમી. આ પરિમિતિ મળે. શું મળે? પરિમિતિ. તો અર્ધ પરિમિતિ શું થાય? 18 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 9 સેમી. શું થશે? 9 સેમી થશે. બરોબર. આપણે સમજાવવા માટે, તમારા માટે. ખરા ખોટા? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુ. આના બંને ત્રિકોણ સરખા હોય તો બી બરાબર શું થાય? ક્યુ થવો જોઈએ. શું થવો જોઈએ? બી બરાબર ક્યુ. તો પણ બી બરાબર આર આપેલા શું હશે? ખોટું આવશે આમાં. અહીં 9માં સમાંતર બાજુ ના વિકર્ણો કાટખૂણે દુર્ભાગે શું હશે? ખોટું. કોના કાટખૂણે દુર્ભાગે? ચોરસ અને લંબચોરસના. ચક્રી ચતુષ્કોણ એબીસીડી માં એ બરાબર 60 હોય તો સી બરાબર 120 થાય. ચક્રી ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એ વત્તા સી બરાબર થાય 180. તો એ બરાબર 60 આપેલા છે તો સી બરાબર કેટલા થાય? 180. તો સી બરાબર થશે 180 માંથી 60 બાદ કરો તો કેટલા આવશે? 120. શું હશે? 120 જવાબ છે. તો શું હશે? સાચું. વિભાગ બી. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. તો 3 અને 4, 3 ભાગ્યા 1 અને 4 ભાગ્યા 1. તો કેટલી કીધી? 6 કીધું, બધાને 7 વડે ગુણી દેવાના. 7 તરી 21, 7 એકા 7, 4 તરી 7 ચોક 28 ને 7 એકા 7. હવે 21 ને 28 વચ્ચે કઈ સંખ્યા આવે? 22, 23, 24, 25, 26, 27. નીચે 7 ના 7 એટલે આ બધી સંખ્યા થશે સમય સંખ્યા 6. 10 કીધી હોય તો કેટલા બધાને કેટલા વડે ગુણવાના? 11 વડે. 5 કીધી તો 6 વડે. એવી રીતે. બરોબર.
12મા નંબર દાખલો, જો x બરાબર 1 એ x નો ઘન વત્તા 7x નો વર્ગ વત્તા kx માઇનસ 3 નો અવયવ હોય તો k ની કિંમત શું થાય? x બરાબર 1 એટલે x બરાબર કેટલા મૂકવાના? -1. અહીં +1 હોય તો -1 આ જેવું આવડી. +1 બરાબર 0 તો x બરાબર -1 મૂકવાનું. તો x ની જે જગ્યાએ x આપેલી એ જો -1 મૂકવાના. -1 ની 3 ઘાત, -1 ની 2 ઘાત, -1 અને -3 આ જે રકમ હતું. તો શું -1 નો ઘન એકી સંખ્યામાં હોય તો જવાબ માઇનસમાં આવે, અને બેકી સંખ્યામાં હોય તો ઘાતમાં તો પ્લસ આવશે. બેકી સંખ્યા એટલે પ્લસ થઈ જાય. 7 ના 7 k ગુણ્યા માઇનસ એટલે -k અને -3. -1 અને -3 એટલે -1 અને -3. પહેલા આટલું કરીએ. -1 વત્તા 7 એટલે કેટલું થશે? +6 +6 માંથી -3 એટલે +6 અને -k ના k અને -6 +6 અને -3 એટલે કેટલા થશે? કેટલા વધશે? 3 -k +3 આમ જાય તો -3 અને બંને માઇનસ માઇનસ ઉડી જશે. એટલે સીધું આપણે -k આમ જાય તો +k. જવાબ આવશે k બરાબર 3. 6 અને -5 કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણ. આ દેખી લઈ લો. +6 એટલે અહીંયા આવશે, આમ કા આવશે, અને -5 એ ક્યાં આવશે? ઉપર આવશે, નીચે આવશે. એટલે કયું ચરણ થયું? ચોથું ચરણ. બીજું પૂછ્યું એ 5 અને 7. 5 અહીંયા આવશે અને 7 ઉપર આવશે. એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ. બરોબર. એની જગ્યાએ 0 અને 4 પૂછાય તો કયું આવશે? વાય અને 5 અને 0 તો પૂછાય તો x m. દેખો 5 ક્યાં આવશે? અહીં, અને 0 એટલે અહીંયા જ આવશે. એટલે આ x m કે અને આ y m કહેવાય. પરીક્ષામાં પૂછાતા હોય દાખલા ફિક્સ IMP. 14મો દાખલો, a અને b કોટિકોણ હે. કોટિકોણ કેટલું થાય? ન્યુટ્રલ. a બરાબર x + 20 અને b બરાબર x - 10. તો a અને b ના ખૂણા a + b એટલે કેટલા થશે? કોટિકોણ એટલે 90. પૂરક કોણ પૂછ્યું તો 180. તો a બરાબર આપેલા x + 20 અને b બરાબર x - 10. તો 20 ને માંથી 10 જાય તો 10 વધે, ને x + x એટલે કેટલા થશે? 2x. આ 10 પ્લસ આમ કા જાય તો માઇનસ. 80 માંથી 90 માંથી 10 જાય તો કેટલા વધશે? 80. અને બે ગુણાકારમાં આમ કા આવે તો શું થાય? ભાગાકારમાં. 80 ભાગ્યા 2 કરશો એટલે કેટલા જવાબ આવશે? 40. હવે આપણે x મળ્યા. હવે a અને b ની કિંમત શું? a હતું x + 20 તો x ની જગ્યાએ 40 + 20 એટલે 40 ને 20 કેટલા થશે? 60. b બરાબર હતું x - 10. x બરાબર 40 ને -10 એટલે 40 માં 10 જાય તો કેટલા આવશે? 30. 15મો દાખલો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 102 + 3 102 ની 3 ઘાત એટલે a + b ના ઘનનું સૂત્ર થાય a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b, અને a - b નો ઘન હોય તો a નો ઘન - b નો ઘન - 3ab કૌંસમાં a - b. તો આપણે 102 એટલે શું થાય? 100 + 2 નો ઘન. a + b નો ઘનનું સૂત્ર શું થશે? a એટલે કે આ સૂત્ર a નો ઘન + b નો ઘન + 3ab અને a એટલે 100 અને b બરાબર 2. 100 નો ઘન 2 મેળા એટલે 6 વખત 1 2 3 વખત 8 નો ઘન આ 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 3 દુ 6 600 અને 100 + 2 એટલે 102. કેટલા થશે? એમ ના એમ 8. સીધું 600 × 102 કરશો 61 200 થશે. ને આ 3 3 સરળ કરશો 10 10 61 208 કેટલા થશે? 10,61,208. બરોબર. 16મા નંબર દાખલો, ત્રિકોણ ABC માં a બરાબર 90 અને AB બરાબર AC હોય તો b અને c શોધો. AB બરાબર AC તો ખૂણા બાજુ સમાન તો એના ખૂણા પણ કેવા થાય? સરખા થાય. ધારો કે c બરાબર x ધારો તો b બરાબર કેટલું થાય? x જ થશે. ત્રિકોણના 3 3 ખૂણા સરળ થાય a + b + c બરાબર 180. a બરાબર આપણે આપેલા કેટલા? 90. b અને c આપણે ધારી દીધા x હતા. એટલે ટોટલ x + x એટલે 2x અને 90 એમ જાય તો માઇનસ. 180 માંથી 90 જાય તો 90. બે ગુણાકારમાં આમ તો ભાગાકાર 90 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 45. તો b નું માપ ધાર્યું તો x તો 45, c નું માપ પણ x ધાર્યું એટલે 45 આવશે. ચક્રી ચતુષ્કોણ એટલે શું? યાદ કરો. ચક્રી ચતુષ્કોણ એટલે શું થશે? સામસામેના કોણ સરળ કેટલો થાય? 180. તો p અને r બરાબર કેટલા થશે? 180. p આપેલા છે, r શોધવાનું થશે. p + r બરાબર 180. p બરાબર શું મળે? r + 50 અને r એમ ના બરાબર 180. r + r કેટલા r થયા? 2r અને 50 પ્લસ એમ કહે તો માઇનસ. 180 માંથી 50 જશે 130. હવે શું બને? r બરાબર 102 હતા, આમ કા ભાગાકારમાં આવી ગયા એટલે r 130 ભાગ્યા 2 એટલે કેટલા? 65 થશે. આપણે b બરાબર હતું r + p, r બરાબર 65 મળ્યા અને 50 ના એટલે 65 + 50 એટલે કેટલા થશે? 115. 18મા નંબરનો દાખલો, જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુ 18 સેમી અને 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? ત્રિકોણની પરિમિતિ આપેલી 42 સેમી, બે બાજુનો માપ 18
બે બાજુ 18 સેમી અને 10 સેમી, એક 18 સેમી ને એક 10 સેમી, ત્રીજી બાજુનું આપણે એક્સ ધારી દીધું. 42 18 ને 10 28 એક્સ ના એક્સ 28 પ્લસ આમ કહી જાય તો માઇનસ. 42 માંથી 28 જશે 14 હશે. 14 કેટલા વધે 14 એક્સ બરાબર 14 વધશે, એક્સ બરાબર 14 મળતો છે. આમ શું થશે 18 10 અને 14. સેક્શન સી વિભાગ સી માં સાહેબ બતાવો કે સમબાજુ ત્રિકોણમાં બધા જ ખૂણાનું માપ 60 હોય. તો પ્રમેય આપણે શું લખ્યું PQ પ્લસ QR બરાબર PR બરાબર કેટલા થશે સાબિત કરવાનું. તો PR અને Q બરાબર થાય. P વત્તા R વત્તા Q બરાબર કેટલા થશે 180. તો R બરાબર P IP અને ત્રણ P બરાબર 180. તો P બરાબર 180 ભાગ્યા 3 કરશો તો કેટલા મળશે 60. એટલે P બરાબર પણ 60, Q બરાબર 60 અને R બરાબર કેટલા મળશે 60. આ પ્રમેય બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ એક ખૂણાનું માપ હોય તો તે લંબચોરસ કહેવાય. તો પહેલા ધારી લેવાનું, પછી ચતુષ્કોણ BCA અને DA કેવા હતા સરખા BC અને DA. પછી BC સમાંતર DC અને ACA ની શું થશે છેદિકા થશે. આ ACA ની શું થશે છેદિકા. તો BAC અને DCA AC બરાબર CA શું થશે AC બરાબર CA. એ પણ બને કે એક જ સમાન સામાન્ય બાજુ કે થશે સામાન્ય બાજુ. આમ શું થશે સમાંતર ચતુષ્કોણના બધા ખૂણા શું થશે લંબચોરસ. બરોબર પ્રમેય આ પ્રમેય પૂછાતો હોય. એક ત્રિકોણની બાજુની લંબાઈ 3:5:7 હોય તો પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શું થાય. આ જેમમાં આપેલું આપણે x થાય 3x વત્તા 5x વત્તા 7x. ત્રિકોણની પરિમિતિ શું 3 બાજુનો સરવાળો. પરિમિતિ આપેલી 300, 3x વત્તા 5x વત્તા 7x કેટલા થાય 15x. 15 ગુણાકારમાં શું થાય ભાગાકારમાં. એટલે 300 ભાગ્યા 15 કરશો એટલે કેટલા આવશે 20 આવશે. x બરાબર કેટલા આવશે 20. a બરાબર આપણે હતા 3x તો 3 ગુણ્યા 20 એટલે 60. b બરાબર 5 ગુણ્યા 20 100 અને c બરાબર 7 ગુણ્યા 20 એટલે 140. આ પરિમિતિ શું થશે અર્ધ પરિમિતિ આપણે ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. તો પહેલા એને અર્ધ પરિમિતિ s શોધવાનું હોય. પરિમિતિ ભાગ્યા 2 300 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 150 સેન્ટીમીટર આવશે. આ ડાયરેક્ટ શોધીને કરવું આપણે અંદર જ કરીએ. s બરાબર 150 s માઇનસ a એટલે 90 s માઇનસ b એટલે કે 50 ને s માઇનસ c એટલે કે 10. આપણે શોધ્યું s માઇનસ a s માઇનસ b ને s માઇનસ c. તો કેટલા 150 90 50 ને 10. આ 1 મેળવું 2 મેળવું 3 મેળવું 4 મેળવું 4 મેળાનું વર્ગમૂળ કેટલું થાય 2 મેળા. 15 ના એટલે 5 તારી 15 9 નું વર્ગમૂળ સીધું નીકળે 5 એમના એમ અને 10 ના ભાગલા 5 દુ 10. તો આ 5 5 નું જોડકું બની ગયું. આ 9 નું વર્ગમૂળ સીધું નીકળી જાય ને બીજું નીકળતું નથી. તો 5 5 2 અને 3 એટલે 30 થશે. આ 4 મેળાનું 2 મેળા. આ 5 આ બે 5 નું 1 5 અને 3 આ 9 નું 3. તો વધ્યું શું 3 5 અને 2 5 દુ 10 10 દુ 30. તો આનું શું થશે 5 તારી 15 ગુણ્યા 2 મેળા એટલે 1500 વર્ગમૂળ 30. ક્ષેત્રફળ એટલે શું આવશે સેમીનો વર્ગ. આકૃતિમાં ત્રિકોણો PQR બરાબર 100. જો PQ અને R ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુઓ છે તો OPR શોધો. PQR PQ અને R આ શું આપેલું હોય તો OPR OP અને R આ ખૂણો શોધવાનો હોય. પહેલા આપણે વિપરીત POR કેટલું થશે POR 2 ગુણ્યા PQR આનું ડબલ. તો કેટલા 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે 200 થશે. POR તો વિપરીત POR વિપરીત બરાબર POR બરાબર કેટલા થશે એક સીધું અને એક ઊંધું બંનેનો ખૂણો બંને સરવાળો કેટલો થાય 360. ચતુષ્કોણ આખું વર્તુળ થાય એટલે. તો POR બરાબર એમના વિપરીતના મળ્યું આપણે 200. તો 200 માંથી 160 જાય એટલે કે 200 માંથી 360 માંથી 200 જાય તો કેટલા વધે 160. તો ત્રિકોણમાં બંને OP બરાબર OR OP અને OR કેવા થાય સરખા થશે. તો એ બંને ખૂણા પણ કેવા થાય બંને ખૂણા પણ સરખા થશે. આમ OPR ORP અને POR બરાબર 3 ખૂણા સરવાળો કેટલો થાય
180 OPR બરાબર 160 180 તો કેટલા વધશે 160 માંથી 180 તો 20 ને આ બે કેટલા થશે 2 OPR બે ગુણાકારમાં આવશે ભાગાકારમાં એટલે કેટલા મળશે 10 આકૃતિમાં ABC બરાબર 69 AC બરાબર 31 તો BDC કેટલા આ આપેલું 69 આપેલું 31 તો કેટલા કયો ખૂણો શોધવાનો BDC BD અને C તો આ ખૂણો કેટલો થશે પહેલા આપણે આ ત્રિકોણ લઈએ આ ખૂણો ત્રણ ખૂણો સરવાળો 180 થાય 169 31 ને BC બરાબર તો આ 100 થશે આ 100 પ્લસ આમ કઈ માઇનસ એટલે કેટલા મળશે આ ખૂણો 80 મળ્યું આ બંને ખૂણા કેવા થશે આના ખૂણો બંને કેવા થાય સરખા થાય એક જ છે બરોબર તો એટલે BDC અને BC બરાબર એ કુલ 80 તો આ પર કેટલું થશે 80 થશે હવે વિભાગ D સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુ સામસામેના ખૂણા પણ કેવા થાય સમાન આપણું સાબિતીના દાખલા એટલે કે પ્રમેય પ્રકારનો આકૃતિ પક્ષ સાધ્ય સાબિતી આવી જ લખશો તો જ પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે ખૂણો B બરાબર ખૂણો C થશે બીજો પ્રમેય સમાંતર ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણના વિભાજન કરે છે આ પણ પ્રમેય પેલું આકૃતિ પક્ષ સાધ્ય અને સાબિતી જોઈ લો આવી રીતે લખવાનું આમ કયું ખૂબ આખું પ્રમેય પ્રમાણે ત્રિકોણ ABC અને CD એ કેવા થશે એકરૂપ થશે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુર્ભાગ્ય આ આકૃતિ બાકી રાખી તમારે કોમેન્ટની અંદરની તમારે કોમેન્ટમાં કહેવાનું કે આની આકૃતિ કેવી આવશે બરોબર તો આનું પક્ષ સાધ્ય અને સાબિતી બસ થોડીક જ છે શું કીધું એ વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુર્ભાગ્ય છે જો વિડીયો સારો લાગતો હોય અને દરેક પેપરના સોલ્યુશન જોતા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી